માતૃભાષા. નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. મારા સહયોગી વિક્રમ પાઠક પણ મારી સાથે જોડાયા છે અને સાથે આજે આપણા ખાસ મહેમાન આપણી સાથે જોડાયા છે એવિન્ડિસ કેપિટલના કો સીઈઓ વૈભવ સંઘવી. વૈભવજી, સ્વાગત છે. તો સીએનબીસી બજારે 7 વર્ષ પૂર્ણ કર્યા છે અને તમે જુઓ તો આ 7 વર્ષની સફરમાં તમે પણ અમારી સાથે જોડાયેલા છો. પહેલેથી અમે તમને હેરાન કરતા આવ્યા છે, તમારાથી નોલેજ લેતા આવ્યા છે અને આપણે દરેક ફેઝને જોયો છે. આ 7 વર્ષના જે ટ્રાન્ઝિશન થયું છે માર્કેટમાં કે ઇકોનોમીમાં, એ બધાને આપણે જોયું છે. તમે કઈ રીતે મૂલવી રહ્યા છો આ 7 વર્ષના એક્સપિરિયન્સને અમારી સાથે? So I think first of all, નિશા, વિક્રમ અને પૂરી સીએનબીસી બજારની ટીમને મારી બહુ શુભકામનાઓ. તમે એક બહુ જ મહત્વનો ભાગ ભજવ્યો છે ઇન્વેસ્ટર એજ્યુકેશનમાં અને ખાસ કરીને ગુજરાતી સમાજમાં જે હિસાબથી આપણે બધાને જાણ કરતા થયા છે કે માર્કેટ શું છે, એક્વિટી શું છે, ડેટ શું છે, ઇન્વેસ્ટમેન્ટ શું છે. I think એક સરાહનીય છે અને many congratulations to you and the whole team. And I hope હું હોપ કરું છું કે આગળ ઘણા વર્ષો સુધી તમે આ કાર્ય બહુ સફળતાપૂર્વક કરો. તમે સાચી વાત કહી નિશા કે the journey over the last 7 years has been fantastic. બહુ જ સરસ જર્ની રહી છે અને આપણે માર્કેટના ઉતાર ચઢાવ બધું જ જોયું છે. લાસ્ટ 7 વર્ષમાં આપણે કોવિડ પણ જોયું, આપણે ઇકોનોમી રિકવરી જોઈ, જીએસટી જોયું, ડિમોનેટાઇઝેશન જોયું, ઘણી બધી એવી ઇવેન્ટ્સો આવી છે. પણ અંડરલાઈંગ આપણે એક જ ફેક્ટર જોયું કે ધીરે કરતા આપણું ઇકોનોમી સ્ટ્રોંગ થતી રહી છે, માર્કેટ સ્ટ્રોંગ થતા રહ્યા છે, ઇન્ડિયા ગ્લોબલ મેપ પર બહુ પ્રોમિનન્ટ થઈ રહ્યું છે. સો ઓલ ઇન ઓલ એકદમ રાઈટ ડાયરેક્શનમાં, પોઝિટિવ ડાયરેક્શનમાં, રિફોર્મ ફોકસ્ડ અપ્રોચ સાથે આપણે બધા આગળ વધી રહ્યા છે. તો એ બધા માટે પણ હું તમને સર્વને ધન્યવાદ કરું છું. રાઈટ સર. સર, એની સાથે હવે માર્કેટના કરંટ સિનારીઓ ઉપરની જો વાત કરીએ તો શું પર્સપેક્ટિવ આપનો બની રહ્યો છે? કારણ કે આપણે જે પ્રમાણેના એક ટાઈમ વાઇઝ કરેક્શનના કે પછી સાઇડવેઝ મૂવમાં માર્કેટને જોઈ રહ્યા છે લગભગ છેલ્લા 1.5 મહિનાથી, આને આપ કેવી રીતના જોવો છો? આ બુલ રનની આપણે ટોપ બની રહ્યું છે કે આ બુલ રનની અંદર આ પ્રકારની સિચ્યુએશન આપણે માર્કેટને ફેસ કરતા જોતા જોઈએ છીએ? સો વિક્રમ, આઈ થિંક સર્વપ્રથમ આપણે એ સમજવું જોઈશે કે લાસ્ટ અને એક બહુ સારી મોટી ઇવેન્ટ થઈ છે જે એફઓએમસી મીટિંગ કહીએ આપણે. એમાં ખાસ કરીને ફ્રોમ અ ગ્લોબલ પર્સપેક્ટિવ જે ફેડ, જે યુએસની ફેડ છે, જે યુએસનું આરબીઆઈ આપણે ગણીએ તો યુએસનું ફેડ જે છે એ જે ડોટ પ્લોટના હિસાબથી, ડોટ પ્લોટ બેઝિકલી એમાં શું છે કે ઘણા બધા મેમ્બર્સ કે હું આટલા વર્ષે આ તરીકેથી હું ઇન્ટરેસ્ટ રેટ વધારીશ. તો એ હિસાબથી FY23માં એ લોકોના 23માં કેલેન્ડર યર 23માં 2 રેટ ઇન્ક્રીઝની સંભાવનાઓ છે અને એ લોકો એવું ગાઈડ કરી રહ્યા છે. ના, અગર તમે વિચારશો કે લાસ્ટ ટાઈમથી આ વર્ષમાં આ ટાઈમમાં શું ફરક છે? ફરક એ છે કે બેઝિકલી કે જે 23 એન્ડમાં આપણે ઇન્ટરેસ્ટ રેટ વધારવાની શક્યતા અનુમાન હતું આપણું, એના કમ્પેરિઝનમાં આઈ થિંક 2 ઇન્ટરેસ્ટ રેટ હાઇકનું અનુમાન છે કેલેન્ડર યર 23માં. અને એના સાથે એક ડિસ્ટિંક્ટ પોસિબિલિટી છે કે કે ઇન્ફ્લેશન જે વધી રહ્યું છે ગ્લોબલ સ્તર પર, એના કારણે થોડુંક ગવર્મેન્ટ મોનેટરી પોલિસી તરફ રૂખ ચેન્જ કરી રહ્યા છે. શું કામ થઈ રહ્યું છે અને વાય ઇટ ઇઝ સો એસેન્શિયલ ટુ અન્ડરસ્ટેન્ડ કે આપણા માર્કેટ પર એની કેવી રીતે અસર થશે. કે અગર જ્યારે ઇન્ફ્લેશન અને ઇન્ટરેસ્ટ રેટ વધે છે એનું કારણ એ છે હમણાં એટ ધીસ પોઈન્ટ ઇન ટાઈમ કે આપણું ગ્લોબલ ગ્રોથ બહુ સારી રીતે થઈ રહ્યું છે, પિકઅપ થઈ રહ્યું છે અને એના લીધે ઇન્ફ્લેશન થોડું વધી રહ્યું છે. જ્યારે આવી સિચ્યુએશન હોય ત્યારે આપણે કોર્પોરેટ અર્નિંગ્સ સારા જોઈએ, આપણે ઇકોનોમિક ગ્રોથ સારું જોઈએ અને એ બધા ફેક્ટર્સ તમે પ્લેમાં આવશે. એના કારણે જે આપણે અત્યાર સુધી માર્કેટ જોયું ને, જે હાઈ લિક્વિડિટી લોઅર ઇન્ટરેસ્ટ રેટ એન્વાયરમેન્ટ હતું,
એ નરેટિવ આખું ચેન્જ થઈ રહ્યું છે. એઝ અગેન્સ્ટ અ હાઈ લિક્વિડિટી, લો ઇન્ટરેસ્ટ રેટ એન્વાયરમેન્ટ, the environment is now going to be good corporate earnings અને better economic growth. અને એના કારણે મને લાગે છે કે જે પીઈ રી-રેટિંગ નું વાતાવરણ અત્યાર સુધી હતું એ આપણે બાજુમાં મૂકીને અર્નિંગ્સ ગ્રોથ ઉપર ફોકસ કરશું ફોર ધ નેક્સ્ટ 2 to 3 years. સો એ એક બિગ ચેન્જ ઇન ધ નરેટિવ છે. અને એ એક વખત નરેટિવ ચેન્જ થશે તો મને લાગે છે કે બોટમ અપ પર્સપેક્ટિવ થી સારી કંપનીઓ ગોતવી પડશે અને સારા સેક્ટર્સ પણ ગોતવા પડશે, જેથી કરીને તમારો ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો બેટર પરફોર્મ કરી શકે. ત્યારે જ કારણ કે અત્યારે આપણે 7 વર્ષની વાત કરી રહ્યા છીએ તો 7 વર્ષમાં તો ઘણું ખરું બદલાયું, ઘણા ઉતાર ચઢાવ આપણે જોવા મળ્યા, પણ તેમ છતાં પોર્ટફોલિયો સારા રિટર્ન આપે અથવા તો તમે પણ અત્યારે એવા રૂલ્સ બનાવ્યા હશે કે તમને તમારા પોર્ટફોલિયોમાં કે તમારા મ્યુચ્યુઅલ ફંડમાં જો સારા રિટર્ન મેળવવા હોય તો કયા રૂલ ફોલો કરવા જોઈએ, તમે કયા નિયમોને પાળો છો અને કયા રોકાણકારે કયા નિયમોને પાળવા જોઈએ જેથી એમનું રોકાણ સેફ રહે અને ગ્રો કરતું રહે? અમારું નિશા તમને ખબર છે અમે રિસ્ક એડજસ્ટેડ રિટર્ન પોર્ટફોલિયોમાં બહુ માનીએ છીએ. એનો મતલબ શું છે કે તમે જેટલું પણ રિસ્ક લો એનું કમેન્સ્યુરેટ ઓર ઓપ્ટિમાઇઝડ રિટર્ન હોવું જોઈએ. લોટરીમાં પણ રિસ્ક હોય છે પણ એનું કમેન્સ્યુરેટ રિટર્ન ઇઝ ઇધર 1 or 0 બાઇનરી હોય છે, રાઈટ? તો ધ ફોકસ હિયર ઇઝ કે તમે રિસ્ક એવી રીતે મેનેજ કરો કે તમે લોંગર ટાઈમ સુધી સસ્ટેન કરી શકો અને માર્કેટમાં જેટલી ઓપોર્ચ્યુનિટીઝ આવે છે એને તમે કેપ્ચર કરી શકો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ, રાઈટ? હવે રિસ્ક કેવી રીતે તમે મેનેજ કરો? રિસ્ક મેનેજ તમે એવી રીતે કહી શકો કે અમે લોંગ શોર્ટ પોર્ટફોલિયો ધરાવીએ છીએ તો અમે કેપિટલ પ્રોટેક્શન ઇઝ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ ફોર અસ, રાઈટ? અને એક વખત કેપિટલ પ્રોટેક્ટ થાય છે તો તમને ખબર છે કે અગર માર્કેટમાં રહીશું તો ઓપોર્ચ્યુનિટી તો ડેફિનેટલી will keep on coming અને જેમ જેમ ઓપોર્ચ્યુનિટી આવશે એ રીતે તમે એને ગ્રેબ કરી શકો છો ગોઈંગ ફોરવર્ડ. સો વન કે નેવર લૂઝ યોર ફોકસ away from risk which is a second word of markets, right? અગર તમે લૂઝ નહીં કરો લોંગર ટર્મ સુધી સસ્ટેન થઈ શકશો અને લોંગર ટર્મ સસ્ટેન થશે તો તમને ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ ગ્રેબ કરવાનો મોકો મળશે, right? So that is one. Two is the flexibility in the approach of investments. Now આને મતલબ શું જાણો કે જેમ જેમ તમારું માર્કેટ ચેન્જ થાય છે, કોન્સ્ટિટ્યુશન ઓફ ધ માર્કેટ ચેન્જ થાય છે, તમને એડેપ્ટ થવું પડશે, તમારે હર વખતે નવું શીખવું પડશે. અને એ અગર તમને તમારામાં ફ્લેક્સિબિલિટી હશે તો જેમ જેમ નવું એન્વાયરમેન્ટ બનતું રહેશે તમે એમાં ચેન્જ થતા રહેશો અને ચેન્જના કારણે અગેન સેમ થિંગ તમે રિસ્ક સારી રીતે મેનેજ કરી શકશો. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ ઇઝ ધ સ્ટ્રિક્ટ ડિસિપ્લિન, રાઈટ? અગર તમારી પાસે ડિસિપ્લિન નહીં હોય તો દેર ઇઝ નો પોઈન્ટ. સારું રિસર્ચ કરો અને ગ્રેટ ડિસિપ્લિન હોવું જોઈએ. સો આ 3 એક ફેક્ટર્સ છે જે ઇન્વેસ્ટર્સ શુડ ડેફિનેટલી લુક ફોર. સર, સાથે જે પ્રમાણે અત્યારે આપણે સિનારીઓ જોઈ રહ્યા છે તો એને જોતા અત્યારે આપ શું કહેશો, તમારા જે રૂલ્સ તમે કીધા એમાંથી કેવી રીતે અત્યારે કયા સેક્ટર્સ કે કયા સ્ટોક્સ છે કે જેને અત્યારે ફોકસમાં રાખવા જોઈએ જ્યાં ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ બની રહી છે? સો વિક્રમ, આઈ થિંક અગર સેક્ટર્સની વાત કરીએ જેમ મેં તમને કહ્યું કે નરેટિવ ચેન્જ થઈ રહ્યું છે, રાઈટ, ઓન ધી માર્કેટ. એ ચેન્જ નરેટિવમાં જનરલી અમારો એક્સપિરિયન્સ જે 20-25 વર્ષ જે પણ અમે જોઈ રહ્યા છે માર્કેટને એ અમને કહે છે કે સેક્ટર્સ લાઈક ઇન્ડસ્ટ્રીયલ્સ, સેક્ટર્સ લાઈક મટીરિયલ્સ અને સેક્ટર્સ લાઈક બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ, આ બધા સેક્ટર્સમાં તમારી સારી તકો પ્રોબેબલી આવી શકે છે જેમ ઇકોનોમિક ગ્રોથ હશે તો. અત્યાર સુધી દેખાય છે કે લોકડાઉન ફેઝ ઇઝ જનરલી ઓવર અને અહીંયાથી સારી રિકવરી થવી જોઈએ ઇકોનોમીમાં અને ઇકોનોમીમાં રિકવરી થઈ તો આ બધા સેક્ટર્સ પર અમારું ધ્યાન પોઝિટિવ રહેશે.
હાલના જ રાહત પેકેજ પર આપનું શું મત બને છે? કારણ કે ઘણા બધા એટલા સેક્ટર્સ છે જે હજી પણ તકલીફમાં છે અને એને રિવાઇવ કરવાની ખાસી જરૂરિયાત છે. ટુરિઝમ પર, મેડિકલ ફેસિલિટીઝ પર અત્યારે ખાસું ભાર આપવામાં આવી રહ્યું છે, કારણ કે ટુરિઝમ પણ એક એવો સેક્ટર છે કે જે બીજા ઘણા બધા બીજા સેક્ટર્સ અથવા તો બિઝનેસીસને ટેકો આપે છે. તમે અનાઉન્સમેન્ટને કઈ રીતે જોઈ રહ્યા છો? આઈ થિંક એક ચીજ મેં જોયું છે કે આ થ્રુ આઉટ ધી હોલ ક્રાઇસિસ પીરિયડ ધ ગવર્મેન્ટ ફ્રોમ ધ ઇકોનોમિક સ્ટેન્ડ પોઈન્ટ બહુ પ્રોએક્ટિવ રહી છે, અલોંગ વિથ ધી આરબીઆઈ એઝ વેલ, જે વેરી વેરી રેગ્યુલરલી સારા એવા સ્ટેપ્સ લઈ રહ્યા છે. ઓફકોર્સ ધી અધર રેગ્યુલેટર જેમ કે સેબી ગણીએ, એ પણ બીંગ પ્રોએક્ટિવ છે ઘણું બધું ચીજો કરવામાં. બટ જે હિસાબથી જે ફેસિલિટેટ કરવું છે ઇકોનોમીને, ફેસિલિટેટ કરવું છે વાઇડર પીપલને, બિઝનેસીસને, અને ખાસ કરીને એવા બિઝનેસીસ જે થોડા વલ્નરેબલ છે, કે માર્કેટ કે ઇકોનોમી અગર ઠપ થઈ ગઈ તો એ લોકોની જે જીવિકા આપણે કહીએ એ થોડી મુશ્કેલમાં આવી શકે છે, અને એના કારણે ગવર્મેન્ટનો સપોર્ટ અત્યંત જરૂરી હતો. ગવર્મેન્ટે એટ એવરી ગિવન પોઈન્ટ ઇન ટાઈમ ફોર ધ લાસ્ટ 1.5 years કે ગણીએ આપણે, ત્યારે રેગ્યુલરલી દે હેવ બીન કમિંગ એન્ડ સપોર્ટિંગ. તો એ જ હિસાબથી જે તમે ગઈકાલે જે સ્ટેપ્સ જોયા, ફર્સ્ટ ઓફ ઓલ ECLGS ને એક્સપાન્ડ કર્યું, અગેન વેરી વેરી ગુડ ફોર SME MSMEs. તમે ટ્રાવેલ એન્ડ ટુરિઝમમાં સપોર્ટ કર્યું, જ્યાં ઘણા બધા એમ્પ્લોયડ છે પીપલ, રાઈટ? સો એ હિસાબથી અગેન ગુડ સપોર્ટ. અને રિસેન્ટલી ગવર્મેન્ટે એ પણ ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટરે પણ કહ્યું હતું કે ફૂડ ગ્રેન્સ દિવાળી સુધી એક્સટેન્ડ કરશું. એટલે ઓલ ઇન ઓલ અગર તમે આ ફેક્ટર્સ જોશો તો આઈ થિંક ઇટ હેઝ બીન અ વેરી ગુડ સપોર્ટ, અને જે બહુ જ જરૂરી સપોર્ટ હતો. ટાઈમ એન્ડ અગેન દે હેવ કમ ઇન એન્ડ સીન ટુ ધેટ કે કોઈ સિસ્ટમિક રિસ્ક ન થાય અને કોઈની જીવિકાને વધારે અસર ન થાય. ઓફકોર્સ થઈ છે અસર બધાને, બટ એટલીસ્ટ થોડુંક પેઇન રિલીફ થાય અને થોડીક હેલ્પ થઈ શકે છે. સો ઇન ઓલ ધીસ ફેક્ટર્સ આઈ થિંક દે હેવ ડન અ ફેન્ટાસ્ટિક જોબ. પણ સર, એક સૌથી મોટો કન્સર્ન્સ એનાઉન્સમેન્ટ જે આવે છે આપણે નાણામંત્રીની એમની સાથે, અને સાથે સાથે ઓવરઓલ જે રિસેન્ટ ટાઈમની અંદર આપણને એક સેક્ટર ઉપરનું મોટું હેંગઓવર દેખાઈ રહ્યો છે, બેન્કિંગ અને ફાઇનાન્શિયલ્સ. અહીંયા આપણને સૌથી મોટા કન્સર્ન્સ બનતા દેખાઈ રહ્યા છે, કે જ્યાં અત્યારે આપણે જોયું તો લોન ગ્રોથ આ બધા સેગમેન્ટની અંદર આપણને અત્યારે નરમ થતો દેખાઈ રહ્યો છે. પ્લસ અહીંયા બીજું એક સૌથી મોટું ફેક્ટર જોઈએ કે કોસ્ટ ઓફ ફંડિંગ અત્યારે ખાસું ઓછું થઈ ગયું છે, પણ તેમ છતાં અત્યારે એમની પાસે લોન લેવા આવનાર લોકો નથી. તો બિઝનેસીસના ફ્રન્ટ ઉપરથી, એસેટ ક્વોલિટીના ફ્રન્ટ ઉપરથી, બંને રીતના આપણે જોઈએ તો આ બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટર આપણને નરમ થતું દેખાયું છે. તો આને આપ કેવી રીતના જોવો છો? અને જે ખાસ કરીને નાણામંત્રીના એનાઉન્સમેન્ટ્સ આવ્યા છે, ક્રેડિટ સ્કીમની જે કેટલીક ગેરંટી સાથેની યોજનાઓ છે એને આગળ વધારી છે. આ ઉપરાંત લોન માટેના પણ ઘણા બધા ઓપન કર્યા છે ટુરિઝમ સેક્ટર માટેના. તો બેનિફિટ બેન્કિંગ અને ફાઇનાન્શિયલ કદાચ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ અહીંયા દેખાશે આનો? ઓફકોર્સ આઈ થિંક વિક્રમ એટલું ધ્યાન રાખવું જોઈએ કે વન, કે જે પણ સ્ટેપ્સ લીધા છે ECLGS ના, ડેફિનેટલી બેન્કિંગ ફાઇનાન્શિયલ સેક્ટર્સ માટે બહુ પોઝિટિવ છે. બીજું કે જ્યારે પણ ઇકોનોમિક ગ્રોથ થાય છે, રાઈટ, ત્યારે ક્રેડિટ ગ્રોથ છે ને થોડું લેગ ઇન્ડિકેટર છે. એટલે કે ક્રેડિટ ગ્રોથ છે ને થોડુંક વાર પછી રહેશે. ઇટ ઇઝ અ લેટ રિકવરી સાયકલ કાઇન્ડ ઓફ પ્લે જનરલી. અને થર્ડલી, એનું એક કારણ ક્રેડિટનું એ પણ છે કે ઘણી બધી કંપનીઓ જે ડેટ વાળી કંપનીઓ હતી, ડીલેવરેજ થઈ રહી છે. ડીલેવરેજ ઇન ધ સેન્સ કે સમજો ફોર એક્ઝામ્પલ મેટલ કંપનીઝ છે, કમોડિટી કંપનીઝ છે. તમે જોયું કે લાસ્ટ 2 ક્વાર્ટરના પરિણામમાં જે હિસાબથી કેશ ફ્લોઝ જનરેટ કર્યા છે, દે આર રીપેઇંગ ડેટ, રાઈટ? એ લોકો ક્રેડિટ પાછી દઈ રહ્યા છે. સો મારું અનુમાન એ છે કે ફર્સ્ટ રાઉન્ડમાં જ્યારે આ ડેલેવરેજ થાય છે અને ઇકોનોમી રિકવર થઈ રહી છે, ક્રેડિટ ગ્રોથ થોડાક વર્ષ પછી થોડાક ટાઈમ પછી આઈ થિંક કેન કમ વિથ અ બેંગ. અને એ ધ્યાનમાં રાખીને તમારે વી હેવ ટુ બી અર્લી ઇન ધ બેન્કિંગ એન્ડ ફિનાન્સ રાધર દેન કે એક વખત ક્રેડિટ ગ્રોથ આવ્યા પછી તમે ઇન્વેસ્ટ કરો. બીકોઝ અગર એ આવ્યા પછી ઇન્વેસ્ટ કરશો તો ત્યાં સુધીમાં થોડુંક વેલ્યુએશન પણ થોડું મોંઘું થઈ જશે. એટલે મારા અનુમાનના હિસાબથી બેન્કિંગ ફિનાન્સ સ્પેસ ઇન્વેસ્ટમેન્ટ માટે એટ ધીસ પોઈન્ટ ઇન ટાઈમ
અટ્રેક્ટિવ છે ફોર ધ મીડિયમ ટુ લોંગ ટર્મ. અત્યારે કયા સેક્ટરથી તમે એક્ઝિટ લઈ રહ્યા છો? કારણ કે લોંગ શોર્ટ પોર્ટફોલિયો છે, તો કોઈ સેક્ટર્સ તમને દેખાય છે જ્યાંથી અત્યારે રોકાણ લઈ લેવું જોઈએ પાછું? સી નિશા, આઈ થિંક ઓવરઓલ જ્યારે માર્કેટ વધતું હોય, જ્યારે ઇકોનોમી વધતી હોય, બેટર થતી હોય, ત્યારે બહુ ડિફિકલ્ટ છે કે શોર્ટ કોલ લેવો. યસ, થોડાક સેક્ટર્સ અંડર પરફોર્મર રહી શકે છે, અને જ્યારે અંડર પરફોર્મન્સની વાત કરીએ ત્યારે જે સેક્ટર્સ જે પેન્ડેમિકમાં બહુ બધા ચાલ્યા છે, એના કારણે ચાલ્યા છે, આઈ થિંક એ થોડાક મારા હિસાબથી અંડર પરફોર્મ કરવા જોઈએ ગોઈંગ ફોરવર્ડ. લાઈક સેક્ટર્સ લાઈક કન્ઝ્યુમર સ્ટેપલ્સ ગણીએ કે થોડું ફાર્મા ગણીએ. અગર ઇકોનોમિક રિકવરી થાય છે તો આ સેક્ટર્સ થોડાક અંડર પરફોર્મર રહી શકે છે, અને ખાસ કરીને ફાર્મામાં જ્યારે આપણે જોઈશું કે યુએસ એફડીએ નું અગર ઇન્સ્પેક્શન પાછા ચાલુ થાય છે તો દેર મે બી અ પોસિબલ હેંગઓવર ગોઈંગ ફોરવર્ડ. સો અગેન હું એમ નથી કહેતો કે આ એબ્સોલ્યુટ શોર્ટ છે, કારણ કે બધી જ કંપનીઓ ઇકોનોમિક રિકવરીમાં સારું કરશે. અહીંયા અગર જ્યારે લોંગ શોર્ટની વાત કરીએ તો રિલેટિવ અંડર પરફોર્મર અમે ટ્રાય કરીએ ગોતવાની જનરલી. ત્યારે જ હવે આપણે જોઈ રહ્યા છે, એક બાજુ આપણે ઇકોનોમી ઓપન અપ તરફ જઈ રહ્યા છે, પણ બીજી બાજુ તમે જો જે થર્ડ વેવની ચર્ચા થઈ રહી છે, નવા ડેલ્ટા વર્ઝનની વાત થઈ રહી છે કે આ નવો ઇન્ફેક્શન વધુ કદાચ હાવી થઈ શકે. આપણે સિડનીમાં અત્યારે જોયું, પર્થમાં લોકડાઉન આવતા જોયું છે, તો આ ચિંતા ફરી પાછી એક્ટિવ થઈ રહી છે. તમે ગ્લોબલ સેન્ટિમેન્ટને અત્યારે મૂડને કઈ રીતે મૂલવી રહ્યા છો? એની કેટલી ઇમ્પેક્ટ, ખાસ કરીને એફઆઈઆઈની કેટલી ઇમ્પેક્ટ તમે આપણા માર્કેટ પર જોઈ રહ્યા છો? સી આઈ થિંક આ બધા કન્સર્ન્સ વેલિડ છે, અને હું એમ પણ નથી માનતો કે આ વન ફાઇન ડે આ બધું પતી જશે. ધ બેસ્ટ ઇલાજ ઓફ ધીસ હોલ થિંગ ઇઝ બેઝિકલી ટુ કીપ વેક્સિનેટિંગ, રાઈટ? અને હું એક તક પણ લઈ રહ્યો છું કહેવા માટે બધાને કે જેને પણ વેક્સિન અલાઉડ હોય પ્લીઝ જઈને લો. આઈ થિંક ઇટ વિલ હેલ્પ એવરીવન, ઇન્ક્લુડિંગ યોર ફેમિલીઝ, તમારા ફેમિલીઝને પણ, અને ઓવરઓલ કમ્યુનિટીને પણ બહુ જ હેલ્પ કરશે. સો આઈ થિંક એક બેસ્ટ ઇલાજ છે આઈ થિંક ટુ વેક્સિનેટ, અને જેમ વેક્સિનેશન વધતા જશે એવી રીતે ધ સબસિક્વન્ટ ફેઝિસ આપણે કહીએ, રાઈટ? ફેઝ 2, ફેઝ 3, ફેઝ 4, ફેઝ 5, વોટેવર ઇટ મે બી, તમે જે પણ નામ દેવો હોય ને, એ ઓછા થતા જશે, રાઈટ? બટ એઝ આઈ સેડ, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે વેક્સિનેટ થવું જોયું છે, અને એક વખત વેક્સિનેટ થશું તો આઈ થિંક ઓન એન ઓવરઓલ બેઝિસ આઈ થિંક વી શુડ બી ફેરલી ઓકે. પણ ઇન ધ મીન ટાઈમ તમે આ બધા ન્યૂઝ ડેફિનેટલી આવતા રહેશે. સ્પોરેડિક લોકડાઉન્સ ને જે હિસાબથી આપણે લાસ્ટ એપ્રિલ મેમાં જોયું, હમણાં સ્પોરેડિક લોકડાઉન્સ થશે અને પાછું બેક ટુ રિકવરી થશે. સો that is something I think we may have to live with for some time. એવામાં જે ગ્રોથ ડ્રાઈવર જેને આપણે ગણીએ છીએ, અને હવે કારણ કે મોન્સૂન સિઝનની પણ શરૂઆત છે એટલે આના પર વધુ ફોકસ છે, એ છે ઓટો ઇન્ડસ્ટ્રી, ઓટો એન્સિલરી. તમે એમાં કેટલું એક્સપોઝર રાખ્યું છે? શું સલાહ આપો છો આગળ? સી, ઓટોઝ બહુ મોટું સેક્ટર છે, અને કારણ કે ઓટોઝમાં આપણે ટુ વ્હીલર્સ ગણીએ કે પેસેન્જર વ્હીકલ્સ ગણીએ કે હેવી કમર્શિયલ વ્હીકલ્સ ગણીએ કે ટ્રેક્ટર્સ ગણીએ, રાઈટ? હરેક ઇન્ડસ્ટ્રી પોતાના સાયકલમાં ચાલતી હોય છે. એટ ધ સેમ ટાઈમ ગ્લોબલ ઓટો કંપનીઝ વર્સિસ લોકલ ઓટો કંપનીઝ પણ જોઈએ. સો ફ્રોમ અ ગ્લોબલ ઓટો કંપનીઝમાં અમને લાગે છે કે થોડુંક ટ્રેક્શન રહેશે, કારણ કે ગ્લોબલ ઇકોનોમિક રિકવરી બહુ સારી થઈ રહી છે. ગ્લોબલી બધા કન્ટ્રીઝ ઓપન અપ થઈ રહ્યા છે, અને યુ આર સીઈંગ, આપણે બધા જોઈ રહ્યા છે કે સ્પેન્ડિંગ કરવા માટે બહુ આતુર છે પબ્લિક. સો એના કારણે અમને લાગે છે કે ઓટોઝ સારા રહેશે ફ્રોમ અ સેલ્સ પર્સપેક્ટિવ. પણ અગર માર્જિન્સના હિસાબથી તમે જોશો તો કોમોડિટી પ્રાઇસીસ એના માર્જિન્સમાં થોડુંક ઇફેક્ટ રાખશે. એટલે માય સેન્સ ઇઝ બેઝિકલી બિઝનેસ શુડ બી રોબસ્ટ, અને પ્રોફિટેબિલિટી શુડ ગ્રો, બટ વિથ થોડુંક માર્જિન પ્રેશર સાથે ગ્રો થવું જોઈએ. બટ આઈ થિંક વી આર ફેરલી કમ્ફર્ટેબલ ધેર. બજેટમાં આપણે ઘણું ઇન્ફ્રા સ્પેન્ડિંગની ચર્ચા જોઈ, પણ એકચ્યુઅલી તમે જુઓ તો છેલ્લા 1-1.5 વર્ષમાં 5-6 મંથ્સ
ઇન્ફ્રા માટે ખાસા પોઝિટિવ રહ્યા છે. ભલે સેકન્ડ વેવ આવી પણ ઇન્ફ્રાનું કામ રૂક્યું નથી. તમે આપણે મુંબઈમાં છે તો તમે જો જે રીતે મેટ્રોનું કામ આગળ વધી રહ્યું છે અથવા તો જે રીતે બ્રિજીસ બની રહ્યા છે, અને હવે તમે રિયલ એસ્ટેટ પણ જો તો ઇન્ફ્રા સારું ડેવલપ થાય તો રિયલ એસ્ટેટને પણ એટલો જ ટેકો મળે છે, કારણ કે કમ્યુનિકેશન ઇઝી થઈ જાય છે. તમને શું લાગે છે આ સેગમેન્ટ પર શું રોકાણ કરવું જોઈએ, વધારવું જોઈએ? ના, ઓફકોર્સ આઈ થિંક ગવર્મેન્ટનું હ્યુજ ફોકસ છે કેપેક્સ પર, રાઈટ. અને કેપેક્સ આપણે ગણીએ તો સપ્લાય સાઇડમાં એમનું સારું એવું ફોકસ છે. આપણે ડે 1 થી જોયું છે કે આ ગવર્મેન્ટ ઇઝ કીપિંગ ફોકસ ઓન સપ્લાય સાઇડ, અને એનું વન રીઝન એ પણ છે કે આ એક ગુડ ફોકસ ઓન સપ્લાય સાઇડ હેઝ હેલ્પ આપણે મદદ કર્યું છે ઇન્ફ્લેશન નીચે રાખવામાં, કરેક્ટ. અને સરાહનીય છે કે સોલ ફોકસ જેમ સપ્લાય સાઇડ પર વધતું રહેશે, અને જેમ આપણે જોયા સ્ટેપ્સ PLIમાં કે પરફોર્મન્સ લિંક પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ્સ ગવર્મેન્ટ લઈ આવ્યા છે. I think we should be good from the public capex or government capex side. Private capex ક્યારે આવે આપણે જોવું પડશે, બટ જેમ જેમ ઇકોનોમી વધતી રહેશે, બેટર થતી રહેશે, આઈ થિંક આ સેક્ટરમાં વધારે પૈસા નું રોકાણ થશે અને આ રિટર્ન્સ નું પોટેન્શિયલ સારું એવું ધરાવે છે ગોઈંગ ફોરવર્ડ એઝ વેલ. ઓકે વૈભવ સર, ઘણી ઇન્ટરેસ્ટિંગ ચર્ચા થઈ, ડિટેલમાં ચર્ચા થઈ, અને એમ કહેવાય ને કે આ બર્થડે વીકમાં તમે જે નોલેજ આપ્યું રોકાણકારોને, ખૂબ ખૂબ આભાર સર તમારા વ્યૂઝ શેર કરવા માટે. આવી રીતે જ આગળ પણ અમારી સાથે જોડાયેલા રહેજો અને અમને ગાઈડ કરતા રહેજો. ગુડ ડે સર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો હાલ પૂરતું આટલું જ. મને અને વિક્રમ બંનેને આપશો રજા. વધુ અપડેટ માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.